હેલો ગુડ મોર્નિંગ. તો સ્કૂલે જવા માટે અમે લોકો રેડી થઈ ગયા છીએ. જો જેસા અને એન્જલ બે રેડી થઈ ગયા છે અને નાસ્તો બસ ઠરે એટલે અમે સ્કૂલે જઈએ. બરાબર ને ડુગુ? હે જેસા? જેસાને જે નીંદર આવે છે એટલે જેસા કાંઈ આન્સર આપી શકે એમ નથી. બરાબર? અચ્છા, ઓકે ઓકે, ભલે. સ્કૂલે મળીએ થોડીક વાર પછી. તો હવે છોકરી સ્કૂલે વહી ગઈ છે અને કામે અડધું પડતું પૂરું થઈ ગયું છે. બસ ખાલી ચા નાસ્તો બાકી છે. ચા નાસ્તો કરીને આપણે બીજું કામ છે આગળ વધારીએ. તો ક્રિશાનભાઈ હજી સૂતા છે એટલે એકદમ શાંતિ શાંતિ ફીલ થાય. બરાબર? તો ચાલો મળીએ થોડી વાર પછી. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, છેક સુધી જોજો અને લાઈક કરી દેજો અને પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. તો બપોર થઈ ગઈ છે, 11:30 થઈ ગયા છે અને આપણે ગુવારનું શાક મસ્ત મજાનું તીખું તમતમ તો વઘારી નાખ્યું છે. હું તમને બતાવું. એકદમ મસ્ત ચટાકેદાર આપણે ગુવાનું શાક વઘારી નાખ્યું છે. અને અહીંયા ક્રિશાનભાઈ છે ને પાણી પીવે છે ને એની ગાડી જો સતત લાઇટોથી ચાલુ ને ચાલુ હોય છે. આ બંધ કરી દે લાઇટો. હા, એ બંધ કરી દે લાઇટ. બંધ કરો. કેમ બંધ કરવાની? ટુક ટુક કે તો ટુક ટુક. લાઇટ બંધ કરી દે લાઇટ. એ તો એ જો લાઇટ બંધ કરતો નથી, સતત ચાલુ જ રાખે છે. અને આપણે અહીંયા મસ્ત એનું ગુવારનું શાક વઘાર્યું છે, ગુવાર ને બટેટાનું. અને હવે આપણે કરી નાખીએ ગરમા ગરમ રોટલી અને પછી કાઢવાનો છે રસ કેરીનો. તો ચાલો મળીએ થોડી વાર પછી. અરે વાહ, સરસ. તો જો મારો રોટલો મસ્ત ગોળ બનીને તૈયાર છે. જો રોટલો મસ્તીનો લાગે છે ને, આપણે બનાવ્યો. જો આ પાર્સલ આવી ગયું છે એન્જલનું. તો જોઈએ આપણે એમાં શું છે. જો એનું ટી શર્ટ છે મસ્ત મજાનું, આખું ટી શર્ટ છે આ. અને નીચે છે આવો શોર્ટ્સ છે, જે હાલ જ આવ્યું છે. તો જો આ પણ હવે એને ગમે કે નહીં ખબર નથી. હવે સ્કૂલેથી આવીને ટ્રાય કરે પછી ખબર પડે. તો આ એનું પાર્સલ આજ આવી ગયું છે. રવા દે એને ખાવા દે. બગડશે તારો બ્લેન્કેટ. હો, બગડશે. મને કઈ લાગ. જા જા. અહીંયા આવતો મને કઈ રાખું. અહીંયા એ મારવાનું છે પાછું ઉપરથી. લાવ મને કરાવ. હાલો હાલો હાલો. અને આ છે કેળા. જો મમ્મીએ ભરીને રાખ્યા છે. બરાબર, પાણીમાં પલાળીને રાખ્યા છે. પછી એનું અથાણું બનાવવાનું છે. પપ્પાને બહુ ભાવે છે એટલા માટે કેળા. તો આમાં કમેન્ટ કરજો કેટલા લોકોને કેળાનું અથાણું ભાવે. અહીંયા અહીંયા હામે કર તો ડુમ ડુમ કર. કર દે તો ક્રિશાંગ, એવું કર દે તો ડુમ ડુમ. એમ પરાણે નહીં, એને હાથે જ કરશે. હવે નથી. તો સાંજ પડી ગઈ છે અને અમે લોકો હવે બહારથી રમીને અંદર આવી ગયા છીએ. અને આજે જમવામાં બનાવી છે મેં સાદી ખીચડી, હજી મૂકી જ છે હાલ. અને બસ જો આજે ચેસા અને ક્રિશાંગ બે વહેલા ઘરમાં આવી ગયા છે, એમ કે બહાર રમવાવાળું કોઈ નથી. હું તમને બતાવું તમને ક્રિશાંગ ક્યાં છે. જોરિયો એને તોય બહાર જ જવું છે. અને એન્જલ શું જોવે છે?
એન્જલ મેચ જોવે છે ભાઈ, એમ હોય કાંઈ. અને ક્રિશાંક તો વયો ગયો છે બહાર રમવા. આવ્યો. અને સામે ચેસા બેઠી છે. હાય ચેસા, કેમ પાછો આવતો રહ્યો તું? એમ જોઉં. કોણ દેખાય છે? ક્રિશાંક દેખાય છે. આપણે આ કપડા કઈ બદલાવ્યા? આ ટી શર્ટ આ કઈ બદલી ગયો? હવે પાણી વાળું કર્યું હતું એને એટલે. જાવ રમો, ચલાવ તારી ગાડી ચલાવ. જા, નથી ચલાવી તો શું કરવું? અરે વાહ, બસ બેસીને ઉતરી જાઓ. ગાડી ચલાવ જાસ? ક્યાં જાસ? જો ગાડી આવે છે. આવતો રે. બસ ઉપર જા. એટલે શું બનાવું? ગાયનું લેતા આવજો. નથી મળી જાય, ખાઈ જાય. જો મસ્ત જાંબુ લઈ આવ્યા છીએ અત્યારે અમે. અને મસ્ત ચેરી. અને ચેરી કહેવાય કે બેરીસ કહેવાય? એમ ખામાને આમાં નાખવાનું ગંધરો. ખરાબ થઈ ગયું કે શું? અંદર કાઢું છું. ના પાકી ગયું છે વધારે. એમ સ્વાદમાં કઈ ફરક છે? મીઠું જ છે ને? ગધાડો. તો જો અમે આવી ગયા છીએ ઉપર સુવા. હવે તો અમારો સુવાનો ટાઈમ થઈ ગયો છે. ક્રિશાંક હજી આવ્યો નથી કારણ કે એને સૂવું નથી, એટલે એને એના ડેડી મનાવીને લઈ આવે છે. ચાલો આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ આવતીકાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય.